હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને મારી પાસે એક રિક્વેસ્ટ આવી હતી કે તમે બ્રેડ ક્રમ્સ કઈ રીતે બનાવો છો એની રેસિપી શેર કરો. તો જો અહીંયા મેં બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે અને એ 5 જ મિનિટમાં બની અને રેડી થઈ જવાના છે. તો સૌથી પહેલાં જે આપણે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લાવીએ અથવા તો આપણે બ્રેડ લાવીએ ગમે તે કાંઈ પણ બનાવવા માટે, તો આપણી પાસે જો બ્રેડ બચી હોય ને તો તમે એમાંથી બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો. અથવા તો તમે બ્રેડનું આખું પેકેટ લાવી અને બ્રેડ ક્રમ્સ એનાથી પણ બનાવી લઈએ આપણે. તો જો 6 બ્રેડ લઈ લીધી છે. હવે અહીંયા આપણે એક મિક્સર જારની અંદર બધી જે 6 બ્રેડ હતી એના આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે. તમે સ્પેશિયલ બ્રેડ લાવીને પણ બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો, હું એ તમને કહેવા માગું છું. તો જો અહીંયા પહેલાં મિક્સી જારની અંદર આ રીતના બ્રેડના ટુકડા કરી લઈએ અને ત્યારબાદ આ જ રીતના હું તમને બતાવું ને એ રીતના પીસવાનું છે. એને ઓવર પીસવાનું નથી. જો આ રીતના આપણે ટુકડા થઈ જાય ને એકદમ આ રીતનો ભૂકો, બસ એટલું આપણે પીસવાનું છે. અને તમે આને પણ યુઝ કરી શકો છો. તો આને આપણે ફ્રીજની અંદર 3 દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ અને એને કહેવાય છે ફ્રેશ બ્રેડ ક્રમ્સ. હવે જો તમારે વધારે લાંબો ટાઈમ માટે સ્ટોર કરવું હોય ને તો તમે એને એક આ રીતે મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે, એની અંદર બધા બ્રેડ ક્રમ્સ છે એને આપણે એડ કરી લેવાના છે. હવે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને સ્લોથી મીડિયમ ફ્લેમ આપણે રાખવાની છે. તમે ઓવન હોય ને તો બ્રેડ છે એને ઓવનની અંદર ટોસ્ટ કરી લો, થોડી વાર માટે બેક કરી અને પછી એને પીસી લો. પણ સૌથી બેસ્ટ બ્રેડ ક્રમ્સ મને આ રેસિપીના લાગ્યા કે આપણે ફ્રેશ તો બનાવીને એક બાજુ રાખી શકીએ છીએ 3 દિવસ માટે ફ્રીજમાં એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને, પણ લાંબો સમય માટે રાખવા હોય ને તો તમે આ જ રીતે કોઈ પણ પેનની અંદર બ્રેડને આ રીતના ભૂકો કરી લો અને પછી એને આ રીતે આપણે શેકી લેવાની છે. અને કેટલા ટેમ્પરેચર ઉપર શેકવાની છે, કેટલો ટાઈમ માટે શેકવાની છે એ મેઇન છે. તો અહીંયા મેં લો ટુ મીડિયમ ફ્લેમ રાખી છે અને એને જો સતત ચલાવતા જવાનું છે. અને પહેલાં તમે થોડી વારમાં ચેક કરતા રહેવાનું છે આપણે. તો જો સતત ચલાવતા રહેશો ને તો આપણી બ્રેડ છે ને બધી બાજુથી સરસ રીતે બ્રેડ ક્રમ્સ એટલે કે આ ભૂકો છે એ શેકાતો જશે. અને એને છે ને એમાં જે મોસ્ટ ભાગ હોય છે બ્રેડની અંદર એ મોસ્ટ ન રહેવું જોઈએ, એટલે કે એકદમ ભીનાશ ન રહેવી જોઈએ. તો થોડી વાર થાય ને ત્યારે આપણે આ રીતના એને હાથથી બ્રેડ છે એ હાથમાં લઈ અને ચેક કરી લેવાના. તો જો વધારે હજી મોશ હોય બ્રેડની અંદર એટલે કે થોડી ભીનાશ હોય ને તો હજી એને આપણે શેકી લેવાના છે. અને બ્રેડ ક્રમ્સ રેડી થઈ જશે પછી તમે એને એરટાઇટ કન્ટેનરની અંદર ફ્રીજની અંદર 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. તો જો ફરીથી હું જોઈ લઉં છું તો હજી સહેજ ભીનાશ છે. તો અહીંયા લગભગ બ્રેડ ક્રમ્સને શેકાતા એટલે કે બ્રેડ ક્રમ્સ રેડી થતાં 5 થી 6 મિનિટ આપણી લાગે છે. અને એને ખાસ ધ્યાન રાખવું, એને સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણી નીચે બ્રેડ ક્રમ્સ છે એ બળવા ન લાગે. અને જો જ્યારે બ્રેડ ક્રમ્સ આપણા બની જશે ને ત્યારે જો તમે આ રીતે હથેળીની અંદર લેશો કે હાથમાં આ રીતે આંગળીમાં લેશો ને ત્યારે એકદમ ચીપકશે નહીં હાથમાં અને એકદમ ક્રિસ્પી થઈ ગયા હશે. તો બસ આપણા બ્રેડ ક્રમ્સ છે આ રીતે રેડી છે. અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને થોડી વાર એને ચલાવતા રહેવાનું છે. કારણ કે આપણી જે પેન કે એ હોય છે ને એનું ટેમ્પરેચર એટલું હોય છે ને કે નીચેથી બ્રેડ છે એકદમ બળવા માંડે છે અને ભૂકો પણ થઈ જાય છે. તો બસ જો આ રીતે આને આપણે જોઈ લઈએ તો સરસ એવી આપણી બ્રેડ ક્રમ્સ છે રેડી થઈ ગઈ છે. અને જે પેન છે ને એમાં પણ ચીપકતી નથી, એટલે આને આમ કરીએ ને આપણે હલાવીએ ને મતલબ કે પેનને તો એમાં ખડખડ જેવો અવાજ પણ આવે છે. એટલે એકદમ ક્રિસ્પી આપણા બ્રેડ ક્રમ્સ રેડી થઈ ગયા છે. હવે અહીંયા એને ઠંડા કરી લેવાના છે. ઠંડા કર્યા બાદ આપણે કોઈ પણ કન્ટેનરની અંદર ભરી લેવાના છે. હું અહીંયા તમને જો એક બાઉલની અંદર ભરી અને પછી બતાવું છું, કારણ કે મારી પાસે ઓલરેડી થોડા બ્રેડ ક્રમ્સ છે એ મેં ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખ્યા છે. તો હું પહેલાં તમને જો આ બ્રેડ ક્રમ્સ બતાવી દઉં છું કે જો તમે આ રીતે અંદર કાઢશો ને તો પણ એકદમ સરસ એવો ભૂકો આપણો નીકળી જશે. તો જો આ રીતના બ્રેડ ક્રમ્સ હશે ને તો તમે કોઈ પણ કટલેટ બનાવો, રોલ્સ બનાવો, એટલા સુપર્બ અને એટલા ઉપરથી ક્રિસ્પી આપણા રોલ કટલેટ એ બની અને રેડી થવાની છે. તો આ જ બ્રેડ ક્રમ્સ છે જે 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. અને જો હાથમાં આપણે લઈએ ને તો પણ ચીપકતી પણ નથી, છે ને એકદમ ઇઝી. તો બનાવી લેજો. હવે જો બ્રેડ લાવો ને ઘરમાં તો વધે ને તો બ્રેડ ક્રમ્સ બનાવી અને આ રીતે સ્ટોર કરો. તો જો આ મારી પાસે સ્ટોર કરેલા બ્રેડ ક્રમ્સ હતા, જો એને પણ આપણે હાથમાં લઈએ ને તો એકદમ હાથ આપણો ક્લીન કરી નાખે છે. તો આ આપણા બ્રેડ ક્રમ્સ છે એ એકદમ પરફેક્ટલી કૂક થઈ અને રેડી થઈ ગયા છે. એને આપણે 1 મહિના માટે એરટાઇટ કન્ટેનરની અંદર ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ.
પણ હા, બ્રેડ ક્રમ્સ બની જશે ને પછી તમને 1 મહિનો સ્ટોર પણ કરવાનો ટાઈમ નહીં મળે, કારણ કે શું છે, આપણે બનાવીએ છીએ ને પછી આપણને મન થઈ જશે ચાલો ને કટલેસ બનાવી લઈએ, કાં તો બ્રેડ ક્રમ્સમાંથી એવી આઈટમ બનાવી લઈએ. કારણ કે હું ખુદ છું કે જે બ્રેડ ક્રમ્સ બનાવું તો છું મહિના માટે સ્ટોર કરવા માટે, પણ ઇઝીલી તરત જ ખતમ પણ થઈ જાય છે. તો કેવો લાગ્યો આજનો તમને આ બ્રેડ ક્રમ્સનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર જરૂરથી કરજો.